જો તમારે ભ્રષ્ટાચારનો વરવો નમૂનો જોવો હોય તો ભાઈ ધોરાજીમાં જવું પડે। અહીં 2 દિવસમાં રોડ રસ્તાના કામમાં જે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે, લોકો પાસેથી ટેક્સના નામે વસૂલવામાં આવતી કરોડોની કમાણીને રોડ જાણે ભૂખ્યા ખાઈ રહ્યા છે। ત્યારે કઈ રીતે અહીં ભ્રષ્ટાચાર જોવા મળ્યો, જોઈએ આ અહેવાલમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચોંકાવનારી ઘટના, લોકોની નજર સામે ખવાઈ રહ્યા છે રોડ। ધોરાજીમાં કોણ ખાઈ રહ્યું છે રોડ, કોણ હજમ કરી રહ્યું છે ધોરાજીના રોડ। તમે બિહારમાં આખા રસ્તા અને પુલ ખવાઈ જાય તેવા ભ્રષ્ટાચાર વિશે તો સાંભળ્યું હશે, પરંતુ હવે આ ગુજરાતમાં પણ ખુલ્લેઆમ બની રહ્યું છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડના નામે થઈ રહ્યું છે મોટો ભ્રષ્ટાચાર। તાજેતરમાં ધોરાજીમાં જામકંડોરણા જકાત નાકાથી તોરણિયા પાટિયા સુધી ₹8 કરોડના ખર્ચે બની રહેલા ડામરના રોડમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાયાનો આરોપ લાગ્યો। ધોરાજીમાં રોડ બન્યાના 24 કલાકમાં જ રસ્તા પરની કપચી ઉખડી ગઈ। રસ્તો બનાવવામાં ડામરનો ઉપયોગ જ થયો ન હતો। આ રસ્તાની કામગીરીમાં ડામરનો ઉપયોગ નહિવત થયો હોવાની સાથે ભ્રષ્ટાચારની બૂમો ઉઠી। ધોરાજીની અંદર ખરા અર્થમાં વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે। માનનીય ધારાસભ્યશ્રી દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ રોડ, જમનાવર રોડ અને જામકંડોરણા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો ખબર પડી કે રોડની અંદર ડામર નાખવામાં આવ્યો નથી, કોરી કાંકરી પાથરી દેવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને જ્યારે જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા સેમ્પલો છે અને અધિકારીઓને ફોન કરવામાં આવે તો અધિકારીઓ જવાબ આપતા નથી। મજાની વાત તો એ છે કે કોંગ્રેસના વિરોધ બાદ ખુદ ધોરાજીના ધારાસભ્યએ રોડની કામગીરીના નિરીક્ષણ માટે દોડી જવું પડ્યું। જો કે અહીં સવાલ એ થાય કે ડબલ એન્જિનની સરકારના રાજમાં રોડમાં આવું કામ થયું જ કઈ રીતે, કોણે મલાઈ ખાધી અને કોણે કટકી કરી। ગઈકાલે સાંજે આ પ્રકારના નબળા કામની ફરિયાદ મને ધોરાજી જુનાગઢ રોડની મળી ત્યારે સાંજે જ જે કાંઈ ફરિયાદ મળી એ ફરિયાદના સંદર્ભમાં મેં કેટલાક વિડીયો મંગાવ્યા। વિડીયો મને મળ્યા, એ વિડીયો રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને મેં મોકલી આપ્યા, R&B ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કન્સર્ન ઓથોરિટીને મોકલી આપ્યા અને તાત્કાલિક અસરથી રાજ્ય સરકારમાં મેં રજૂઆત કરી કે આ નબળા કામ બાબતે તાત્કાલિક તપાસ થાય, ક્વોલિટી કંટ્રોલ વિભાગ દ્વારા એનું ચેકિંગ કરવામાં આવે અને જે કંઈ નબળું કામ થયું છે એ અટકાવી દેવામાં આવે। આ ઘટનાના 2 દિવસ બાદ ફરી ધોરાજીમાં નવો વિડીયો સામે આવ્યો। તેમાં રોડની કામગીરી જોઈ અને તમારું માથું પણ ચકરાવવા લાગશે। આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે ન તો કોઈ પથ્થર પાથરવામાં આવ્યા, ન તો રોડનું કોઈ લેવલિંગ કરવામાં આવ્યું કે ન તો કોઈ રોડ બનાવવા પહેલાંની પ્રક્રિયા કરવામાં આવી। રસ્તા પરની ધૂળ ઉપર સીધો ડામર સાથેની કપચી પાથરી દેવામાં આવી અને તે પણ ચોમાસા પહેલાં। શું તમે આ પ્રકારની કામગીરી ક્યાંય જોઈ છે? રોડના કામમાં સ્પષ્ટપણે લોટ પાણીને લાકડા જેવી કામગીરી જોવા મળી રહી છે, જેને લઈ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વાસોયાએ પણ ફોન પર અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે રકઝક કરી અને આક્રોશ ઠાલવ્યો, સાથે જ અપશબ્દો પણ કહ્યા હતા। જુનાગઢ રોડનું કામ ચાલુ હોય અને કામની અંદર ભયંકર રીતે નીચેની કોઈ લેરની અંદર ડામરની કોઈ વસ્તુને ખાલી કાંકરી નાખી અને ઉપર ચડાવી દઈએ એવું અમને રસ્તામાં જોવા મળે। તાત્કાલિક જે તે કોઈ એજન્સી હશે એનું કામ અત્યારે ને અત્યારે તાત્કાલિક ખોલવાનું કીધું, આ કામને ફરીને બનાવવાનું કામ કીધું। કોઈ પણ કચાશ જે ગવર્મેન્ટના નિયમ મુજબનું કામ હશે એ જ કરવાનું છે। કોઈ પણ જાતનું ક્યાંય પણ કામની અંદર 19-20 ચલાવી લેવામાં નહીં આવે। એક તરફ સરકાર પ્રજાના પરસેવાના કરોડો રૂપિયાનો ઉપયોગ રોડ રસ્તા માટે કરે છે, પરંતુ મલાઈખોરોના કારણે લોકોને સુવિધાનો લાભ મળતો જ નથી। જે રોડ બનાવવામાં આવે છે તે પણ અમુક દિવસમાં તૂટી જાય છે, જેથી લોકોને ખાડા અને ઉબડખાબડ રસ્તા સિવાય કશું મળતું જ નથી। બ્યુરો રિપોર્ટ, GSTV।